મારા કલાગુંજરીના આંગણે થોડું કલાગુંજરી વિશે તમારી સમક્ષ મારે બે વસ્તુ રજૂ કરવી છે કે હું હેમા જાંગા પ્રમુખ કલાગુંજરી જે છેલ્લા 30-32 વર્ષથી ગુજરાતી સેવા અને ગુજરાતી ભાષાની સેવા અને એની જેટલી બી કળા છે આપણી નિબંધ હોય, લેખક હોય, પોએમ હોય અથવા વર્કશોપ હોય અને અથવા તો નાટ્ય છે, એકાંકી છે, મોનોલોગ છે, જેટલા બી આપણા કળા જે કળાના આપણા અંગો કહેવાય એ બધાને પ્રોત્સાહન આપીએ છેલ્લા 30-32 વર્ષથી. અને કારણ કે આપણું એવું લાગે છે કે મારા ખાલી એકમેવ સંસ્થા છે મુંબઈમાં કે જ્યાં બધી કળાને કન્ટિન્યુ સપોર્ટ આપે છે. અને ઘણા જેટલા હિસાબે ઘણા લોકો મને મળ્યા છેલ્લા વર્ષોમાં બધાએ ઘણું કીધું કે આપણે કલાગુંજરીના પ્લેટફોર્મ પાર્ટિસિપન્ટ તરીકે આવેલા, હવે અમે અહીંયા પહોંચ્યા છે. તો આજે જ આપણા જજ જે છે એ ત્રણે અહીંયા આવી ગયા છે કલાગુંજરીમાં એઝ અ પાર્ટિસિપન્ટ. થેન્ક યુ for today spend your time and come here valuable time and judge the entries. મને લાગે છે કે આપણે જ્યારે ફોક ડાન્સની વાત કરીએ તો આપણા રાષ્ટ્રમાં, આપણે દેશમાં ભલે આપણે અલગ અલગ છીએ, દરેક રાજ્યની એક નવો જ અભિગમ છે અને પોતાને કંઈ કેવું છે એ રાજ્ય વિશે, એ જાતના લોકો વિશે. તો હોઈ શકે આપણે અભિવ્યક્તિમાં અલગ છીએ, પણ અલ્ટિમેટલી જ્યારે વ્યક્ત થાય છે ત્યારે જે સંવેદના હોય છે, જે આપણે કહેવા માંગીએ છીએ એ તો એક જ હોય છે મારા ખ્યાલથી. પછી આસામનું બિહુ હોય, આપણા ગુજરાતના ગરબા હોય, કેરળની કથકલી હોય, તો પંજાબના ભાંગડા હોય, એમની કહેવાની રીત, વ્યક્ત કરવાની જરા જુદી જુદી રીત હોઈ શકે છે. પણ જે વ્યક્ત કરતા હોઈએ છીએ આપણે એ તો અલ્ટિમેટલી ક્યાં ખુશી, કોઈ બી વસ્તુની ખુશી અથવા તો પાકની, મોસ્ટલી ભારત ખેડૂત પ્રધાન દેશ છે, આપણે બધા ભણ્યા છે. તો મોસ્ટલી આ તહેવારો જે હોય છે ફોક ડાન્સ મોસ્ટલી એની આસપાસ કે જ્યારે વાવણી થાય ને પછીનું કટ થાય પાકને, અને ત્યારે જે ખુશી જાહેર કરે પાકની કે આવી ગયો છે અને હવે આપણે વેચશું ને આપણું એ પ્રમાણે ધન પ્રાપ્તિ થશે અને કામ થશે. તો એ જે ખુશી છે વ્યક્ત કરવાની, એટલે મારા ખ્યાલથી લોકનૃત્ય એ દરેક પ્રદેશની હૃદય અને કેમ કેવું કે આત્મા છે, એની આત્માની બારી છે કે એનાથી આપણે બીજા રાષ્ટ્રો, બીજા સ્ટેટ જોઈ શકે છે. તો દરેક રાષ્ટ્ર, દરેક સ્ટેટ, દરેક રાજ્ય છે જે એ એના ફોક ડાન્સ જે બી છે એ એનું હૃદય અને આત્માની એકદમ બારી છે કે જે એકબીજાને પારથી જોઈ શકે છે કે ભાઈ ઉજ્જુ રાજ્ય કેવી રીતે પોતાની સંવેદનાઓને અને મનોગતને વ્યક્ત કરી શકે છે. તો આજે જેટલી બી ટીમ આવી છે મારા ખ્યાલથી આપણે બહુ ઉત્કૃષ્ટ પ્રદર્શન જોઈશું. અલગ અલગ રાજ્યોની અહીંયા ઉજવણી થવાની છે અને સૌને અભિનંદન. અને બધી ટીમોએ બહુ પ્રયત્ન કર્યા હશે છેલ્લા મહિના 2 મહિનાથી, બધા પ્રેક્ટિસ બી કરી હશે, એમના કોરિયોગ્રાફરી હશે. તો એમને બી બહુ બહુ ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન. અને આજમાં જે કોમ્પિટિશન તો રાખીએ, કારણ કે એનો એક સ્પર્ધા થાય ને, એક હેલ્ધી સ્પર્ધા થાય તો જ ઉત્કૃષ્ટ પરિણામ મળતું હોય છે. તો એટલે આપણે સ્પર્ધા રાખીએ છીએ, પણ અહીં આવીને જોવાનો દરેક ટીમ જે ઉજવણી કરશે એમના વ્યક્તિત્વની અને એની અભિગમની, એ આપણે બધા જોશું અને એને માણશું. અને કારણ કે દરેક માણસને, દરેક પ્રદેશને કહેવાની રીત અલગ હોઈ શકે છે. મેં પહેલા કીધું, તો મારા ખ્યાલથી આપણે જ્યારે કહીએ છીએ કે અનેકતામાં એકતા, એ આપણે રોજ જોવા મળશે કે ભાઈ તામિલનાડુ કેવી રીતે કહે છે, કે આસામ કેવી રીતે આપણને કહે છે, ગુજરાત કેવી રીતે આપણી સાથે વાત કરે છે અને પંજાબ કેવી રીતે વાત કરે છે. તો વાત બધા અલગ અલગ રીતે કરી શકે, પણ અલ્ટિમેટલી એક જ વસ્તુ છે કે આપણે એનો આનંદ લેવાનો છે. અને આ એનો જે મૂળ છે પ્રદેશના આટલા વર્ષોથી, મને ઘણી વાર લાગે છે કે લોકનૃત્યની વર્ષો વર્ષ આવતી એક પેઢીથી બીજા પેઢીને આપવાની એક રીત છે. આપણે રિલે રેસ કહેવાય ને, આપણે જ્યાં રિલે રેસ કહેતા હોય કે એક બીજાને આપણે રિલે રેસમાં આપતા હોઈએ છીએ દાંડી કે કંઈક આપણા હાથમાં, તેવી રીતે એક પેઢી જૂનું લોકનૃત્ય આગળને આપતું હોય છે કે ભાઈ આપણું પરંપરા શું છે, આપણું કસ્ટમ શું છે, આપણું બિલીફ શું છે, હુ આર વી. અને એ જ આપણી માટે that depicts who are we in each and every state. Then they want to show कि we are come from this area and why what we want to showcase to the world. તો અને અલ્ટિમેટલી બધા અલગ અલગ કરી નદીઓ કરીને જેમ દરિયામાં મળી જાય છે, બધા નૃત્યો આજે જેટલા સ્ટેટ છે એ એકમાં મળી જાય છે. જ્યારે મારા ખ્યાલથી એક અદ્ભુત મિલન થાય છે, એટલે જ આપણે કહીએ છીએ કે અનેકતામાં એકતા.
તો આપણે સૌ માણસો એને, અને આજે તમે આવ્યા છો તો ખાસ વિનંતી શાંતિથી આપણે માણશું, અને જે આપણી પાસે બિનતારી સંદેશવાહક યંત્ર છે બધા પાસે, એ જરા આપણે નિર્જીવ કરી નાખશું તો સારું પડશે, અથવા પેલા અવાજ વિહીન કરી નાખશું તો સારું પડશે. પ્લીઝ સ્વિચ ઓફ યોર મોબાઈલ ફોન ઓર પુટ ઇન સાયલેન્ટ મોડ. હાઈલી રિક્વેસ્ટેડ, બીકોઝ બાજુવાળા તમારે છે એ બી આવ્યા છે ખાસ જો સ્પેર ટાઈમ કરીને, કારણ કે મુંબઈમાં ટાઈમ સ્પેર કરીને આવવું એ બહુ જ મોંઘું છે. બાકી બધું મળે છે, પણ મારા ખ્યાલથી મુંબઈમાં જે લોકો અહીંયા જે આવ્યા છે એને ટાઈમ સ્પેન્ડ કરીને સ્પેર કરીને એમનું બી ધ્યાન રાખો. અને જેને મહેનત કરી છે, આ જેટલા ટીમ છે એને બધાએ જે મહેનત કરી છે એમને પણ આપણે એપ્રિશિએટ કરીએ, એટલે આપણે એનું બી ધ્યાન એનું કેન્દ્રિત હોય એ આપણે કરીએ. એટલે વિનંતી. થેન્ક યુ વેરી મચ.